આ જિંદગી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ જ જિંદગીમાં કદાચ બધું જ મળી જાય ને, ઘર, ગાડી, ભર્યો પૂરો પરિવાર, બધું હોવા છતાં ચહેરા પર જો ખુશી ન હોય ને, તો આ જિંદગીમાં કોઈ રસ જ નથી। માટે જો ચેન્જ કરવું હોય ને, તો આપણી હેપીનેસ ચેન્જ કરીએ। જો ખુશ રહેશું ને, તો દુનિયા ખુશી ખુશી દેખાશે, સુખી સુખી દેખાશે, અને આગળ પાછળ જોશું ને, તો દુનિયાની બધી જ ખુશી આપણી આગળ પાછળ ફરતી અને ભાગતી દેખાશે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આશા રાખું છું કે બધા જ મજામાં હશો। હું પણ મજામાં અને મારો પરિવાર બધા જ મજામાં છે। તો સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં, એક નવી સવાર, નવી ઉમંગ અને ઉત્સાહની સાથે। આજે તારીખ છે 3 મંગળવાર છે અને આજે છે પૂનમ। તો ચાલો પૂનમ ભરવા પણ જવાનું છે। ચાલો સરસ મજાના દિશાબેને દીવાબત્તી કરી લીધા છે, ખૂબ જ પોઝિટિવ વાતાવરણની અંદર। જો ઘરનું લુક જ કાંઈક અલગ આવે, એને વાતાવરણ વાઇબ્રેશન જ કાંઈક અલગ આવી જાય। ચાલો આ સમયે નાસ્તાની તૈયારી બધી જ કરી લીધી છે દિશાબેને। મસ્ત એવો નાસ્તો રોજનો, એને સરસ મજાની કાઠિયાવાડી આપણી ભાખરી, ચા અને સાથે સાથે હળવો ફૂળવો નાસ્તો। ચાલો કિચન પણ દિશાબેન હમણાં જ ફટાફટ સાફ કરી નાખશે। હમણાં તો ચપટી વગાડતા બધાને આવડી ગયું છે ભાઈ। જો ચપટી વગાડતા કામ થઈ જતું હોય ને તો કેવું સારું, પણ ના, ચપટી વગાડતા એમ કાંઈ થતું નથી ભાઈ। ચાલો જીવનમાં હર ઘડી કામ તો કરવું જ પડે છે, પણ આજે ચપટી વગાડી દીધી એને। ચાલો સરસ મજાનું દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું એને। જો કેટલું સુંદર લાગે, ઘરનું ઘરેણું છે આ કિચન અને જો કિચન સાફ હોય ને તો આખું ઘર સુંદર લાગે એને। ચાલો આ સમયે હું મારા ઠાકોરજીની સેવા કરું છું। સરસ મજાના ઠાકોરજીને સવારના પોરમાં વહેલા મેં ઉઠાડી દીધા હતા, જગાવી દીધા હતા। 3 તાલી પાડીને જગાવી દઈએ અને ત્યાર પછી આપણે ઠાકોરજીની મસ્ત મસ્ત સેવા કરી લઈએ। સેવામાં શું કરીએ, રોજ એક જ કરવાનું। આપણને જે ભાવ આવે ને, દિલની અંદર જે ભાવ આવે ને ઠાકોરજી પ્રત્યે, એ બધા જ આપણે પૂરા કરવાના। આ આપણો લાવો છે જીવનનો, કે ઠાકોરજી આપણી પાસે આ બધા લાભ લે છે અને આપણને લાવો દે છે। ચાલો ઠાકોરજીને મસ્ત સુગંધી લગાવી દીધી, તુલસી દલ ધરાવી દીધા છે, મસ્ત એવા સ્નાન કરાવી અને એકદમ સરસ મજાના શૃંગાર ધરાવ્યા છે ભાઈ। એને સુગંધી તો હું એટલી બધી લગાવું ને કે આખો દિવસ એને એટલી સરસ મજાની સુગંધ આવે ને મંદિર ઘરની અંદર। મંદિર ઘર તો મહેકે, પણ સાથે સાથે ઘર પણ આખું મહેકે। ચાલો સરસ મજાની સુગંધી ધરાવી દઈએ ઠાકોરજીનું। જો જે જૂનું રૂ હોય ને સુગંધીવાળું, એ લઈ લઈએ, આપણી જે કંઠી હોય ને એમાં ધરાવી દઈએ અને પછી પાછી આપણે આ આપણા કાનની અંદર રાખીએ, એટલે આખો દિવસ આપણને પણ સુગંધ આવ્યા કરે। ચાલો ઠાકોરજીને આપણે આરસી પણ બતાવી દીધી, નવું રૂ મૂકી દીધું છે સુગંધીથી ભરેલું એને સુંદર અતરદાનીની અંદર। ચાલો બંટાજી અને ઝારીજી પણ ધરાવી દઈએ। એક સરસ મજાની કમેન્ટ આવી હતી કે બંટાજી અને ઝારીજીનું શું મહત્વ છે। આપણે જેમ નાના બાળકોને નાસ્તો કેમ આપીએ, એવી જ રીતે આપણે ઠાકોરજીને નાનું બાળ સ્વરૂપ જ સમજીએ છીએ। આખો દિવસ ઠાકોરજીને જો ભૂખ લાગે, તરસ લાગે, તો એના માટે ઝારીજી છે અને નાસ્તા માટે બંટાજી। બંટાજીની અંદર ડ્રાય ફ્રૂટ્સ પણ ધરી શકાય, મિશ્રી પણ ધરી શકાય, એક તુલસી દલ પણ ધરી શકાય। એને આપણને જેવો ભાવ આવે ને એ આપણે ઠાકોરજીનો નાસ્તો રાખી શકાય। આ બંટાજી સવારે છે કે આપણે બદલવાના હોય। જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી અત્યારે, એને રૂપ તો નિખરીને આવે। ચાલો અત્યારનો ભોગ આપણે ધરાવી દઈશું ઠાકોરજીને। ખૂબ દિલથી અને ભાવથી ઠાકોરજીને ભોગ ધરાવીએ અને ઓવારણા તો એટલા બધા લઈએ ને કે ન પૂછો વાત। ભોગ ધરાવીને તરત જ ટેરો લઈ લીધો છે મેં, અને મેં મારા પાઠ નિત્ય નિયમના જે કાંઈ થતા હોય એ બધા જ મારા નિત્ય નિયમના પાઠ હું કરી લઉં। થોડીક વારની અંદર તો ધાનુબેન પણ આવી ગયા હે ને। મને એમ હતું કે મારે સેવા પૂજા પાઠ બધું જ થઈ જશે, પણ લાગે છે એવું સમય થાય ને એટલે ધાનુબેનને ઉઠી જ જવાનું હોય। ચાલો મેં ઠાકોરજીને દંડવત પ્રણામ કરી લીધા છે, મારા પાઠ બધા પૂરા થઈ ગયા અને ધાનુબેન આવી ગયા છે। મને એમ હતું કે માળા નહીં થાય આજે, પણ વાંધો ન આવ્યો। ધાનુબેન એકદમ શાંતિથી જે મારી બુક હતી ને એને જોયા કર્યા અને મારે માળાજી થઈ ગયા બધા જ। અને ચાલો હવે ઠાકોરજી સાથે થોડીક વાર રમી લઈએ, રંગેથી રમી લઈએ। હવે 2-3 દિવસ જ બાકી છે ખાલી આ રંગેથી રમવાના। આજ મંગળવાર અને કાલે બુધવારે તો ધૂળેટી થઈ જશે।
એટલે બસ 2 દિવસ ખૂબ જ રમી લઈએ. અત્યારે ખૂબ સરસ મજા આવી ગઈ ઠાકોરજીની સાથે ધૂળેટી રમીને. તો આ સમયે કિશનભાઈ પણ આવી ગયા હતા અને ધાનુબેન અત્યારે ધૂમ મચાવે છે ભાઈ. બે દીકા થઈ ગયા. હા ધાનુય દીકો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સવાર પડી ગઈ ને? સરસ. આ જોબ ચાલુ છે? કાલ રજા હે ને? એક દિવસની જ રજા મળે ને તમને? બધા ચાલો. કિશનભાઈ ને આજે પણ જોબ ચાલુ છે. અત્યારે નાસ્તો કરવા બેઠા છે. અત્યારે વાગ્યા છે 9 થી 9:30 હે ને કિશનભાઈ? હા ચાલો. ત્યારે કિશનભાઈ હમણાં નાસ્તો કરીને જતા રહેશે અને આજે મારે જવાનું છે બહાર. ક્યાં જાઉં છું એ હું તમને બતાવતી જઈશ આગળ. ચાલો કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ. જવાનું છે અત્યારે બહાર એટલે જલ્દી ઠાકોરજીને પોઢાડી પણ લઈશ. ક્યારેક બહાર જવાનું હોય ને, અમાસ તો હું જમી કરવી અને 1-1:30 વાગે ઠાકોરજીને પોઢાડું, પણ ક્યારેક બહાર જવાનું હોય ને ત્યારે વહેલા જ પોઢાડી દઉં. કારણ કે આખો દિવસ પછી એમને એમ ઠાડા રાખવા એટલે મનની અંદર એક પેલું થાય કે હજી ઠાકોરજી બેઠા છે, થાકી જશે. નાનું બાળ સ્વરૂપ સમજીને આપણે પોઢાડી દઈએ એને. તો ચાલો ઠાકોરજીને અત્યારે હું પોઢાડી દઉં છું. બધા જેટલો શૃંગાર કર્યો હોય ને એ બધો જ અત્યારે વડા કરી લઈએ. અને નાઇટ ડ્રેસ જેમ આપણને જરૂર પડે ને એવી જ રીતે ઠાકોરજી માટે હું અલગ જ વસ્ત્ર રાખું છું. એ મેં ધારણ કરાવી દીધા છે. અને જો અત્યારે બંને ઠાકોરજીને એને એકદમ રિલેક્સ થઈ જાય ને, બાળકને કેમ સુવડાવીએ આપણે, ત્યારે એકદમ રિલેક્સ, એકદમ જૂના કપડાં અને સ્વચ્છ કપડાં અને એકદમ હળવા કપડાં આપણે પહેરાવીએ. એવી જ રીતે ઠાકોરજીને મેં બધા જ જે વસ્ત્ર ભારે હોય એ વડા કરી લીધા છે અને જે અલગ વસ્ત્ર છે, સુવાના જ વસ્ત્ર છે, એ ધરાવી દીધા છે. ચાલો. બધા જ જેટલા રમકડા હતા ને એના ચહેરા બધા ઠાકોરજી તરફ કરી દીધા. બંટાજી, ઝારીજી પણ ધરી દીધા છે. બધો શૃંગાર મૂકી દીધો છે ત્યાં જ તે. અને ચાલો હવે ઠાકોરજીને આપણે પોઢાડી દઈએ. ચાલો. વાગી ગયા છે 11:30. 5 મિનિટની વાર છે. 5 થી 10 મિનિટની વાર છે. આ 10 મિનિટ આગળ છે કે પાછળ છે? આગળ છે. આ 10 મિનિટ આગળ છે. અત્યારે આખરીઓની અંદર 11:30 5 મિનિટની વાર છે. તો ચાલો હું જાઉં છું અત્યારે. ત્યાં આગળ જઈને તમને દર્શન કરાવીશ. હું જાઉં છું ભૂરખિયા હનુમાન. એને જે ટેગ છે કે દર પૂનમ ભરવા જશું, હનુમાન દાદાના દર્શન કરશું અને ધન્ય થશું હે ને. હું અને મારી ફ્રેન્ડ ઘણા બધા જઈએ છીએ. તો અહીંથી 11:30 વાગી ગયા છે. 12 વાગ્યાની બસ છે. બસમાં જવાના છીએ. 1 વાગે તો આસપાસ પહોંચી જશું. પાછી એ વળતી બસમાં બેસી પણ જશું. એ 3-3:30 તો અમે ઘરે પણ આવી જશું. ચાલો. ત્યારે મસ્ત એવી સફર છે, નાની એવી સફર છે. હું જાઉં છું. જોઈ લો મારું ડ્રેસનું આજે લુક. અને આ ડ્રેસ બહુ જ મસ્ત છે. મેં ઓનલાઈન મીશોમાંથી મંગાવ્યો હતો. ખૂબ જ કમ્ફર્ટેબલ છે. મને તો બહુ જ ગમ્યો. આવા ડ્રેસ હું જ્યારે કમલેશ હતા ને ત્યારે વેર કરતી, ત્યારે પહેરતી, પણ પછી ઓછા થઈ ગયા પહેરવાના. પણ આ મને બહુ જ ગમ્યો એટલે પછી મેં મંગાવ્યો. ચાલો. ખૂબ સરસ છે ડ્રેસ. મને તો બહુ જ ગમ્યું. કમ્ફર્ટેબલ છે. આની અંદર આવી રીતે ટ્રાવેલિંગમાં ક્યાંક જવું હોય તો આવી રીતે લૂઝ એકદમ ડ્રેસ હોય તો મજા આવે. અને હવે આવા જ ડ્રેસ ગમે આપણે. ચાલો. ત્યારે હું આગળ શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. અત્યારે દિશાબેન કરે છે રસોઈ. એને દિશાબેન રોટલી સરસ. શું બનાવી રસોઈ આજે? કોબી બટેટાનું શાક, રોટલી. સરસ. સંભાર. ચાલો બેન, આજે કોબી બટેટા ખાશો ને? હા, આજ કોબી બટેટા. તમે જાઓ છો? હા, બસ હું નીકળું છું. ઠીક. તો તમારે જમવાનું ત્યાં છે? હા, જમવાનું ત્યાં. આવો પ્રસાદી લેશું. 3-3:30 આવી જશે. જઈ આવો તો પૂનમ ભરી આવો. તમે બધાથી દર્શન કરશો. હા, દર્શન કરી લેજો. ત્યાંથી અમે દર્શન કરતા હોય ને ત્યારે વિડીયો કોલ કરીએ. દિશાને, સાક્ષીને, કિશનને બધાને વિડીયો કોલ કરું ને એટલે બધા જ દર્શન કરીને તમને પણ હું દેખાડીશ. તમને પણ હું દર્શન કરાવીશ ત્યાંથી. ખૂબ જ માતમ છે ભૂરખિયા હનુમાન દાદાનું. તો એના દર્શન કરવાથી ધન્ય થઈ જવાય એવું સાંભળ્યું છે. તો ચાલો ત્યારે દિશાબેન, ચાલો. જય આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ચાલો ત્યારે હું નીકળું છું. અત્યારે ધાનુબેનથી ચોરાઈ નીકળવાનું છે, કારણ કે નહીં તો ધાનુબેન થશે પાછળ. જોઈએ ધાનુબેન શું કરે છે. ધાનુ, આ શું કરો છો તમે? કપડું ધો છો? કેમ કપડું? શેનું કપડું ધો છો? ઠીક, પોતું ધો છો? તું ધૂળેટીથી રમા છો? ધૂળેટીથી રમા છો? રંગથી રમા છો? પાણીથી રમી? સાબુ વાળું છે? એ ભાઈ કપડાં નથી ધોવા દીકુ, તારે નથી ધોવા બટે. ધાનુબેન ટાટા, બાય બાય. ઓહો મારો દીકરો. બસ હું બસમાં છાવીશ. ઓકે. આજે તો ધાનુબેને સામેથી જ મને રજા આપી દીધી. આજે એને જે ગમતું હોય ને એ રમવા દઈએ ને આપણને, એટલે એ આપણને છુટ્ટી આપી દે ભાઈ. એને પોતું કરવું હતું તો એ પોતામાં બેસી ગઈ છે. અને ચાલો હું આવી ગઈ છું અમારી બસની અંદર. અમારી બસ અમે ગયા ને ત્યારે ઊભી જ હતી. અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છીએ ભાઈ. જો સેજ લેટ થાત ને તો જતી રહેત. ચાલો અમે બેસી ગયા છીએ બસમાં. હું, મારી જેઠાણી છે, મારી ફ્રેન્ડ છે, પાછળ એ મારા ફ્રેન્ડ છે. ચાલો બધા બસમાં બેસી ગયા છીએ અને જાય છીએ સુરક્ષા. મસ્ત એવા દર્શન કરાવીશ તમને બધાને. આગળ શું કરું છું એ બધું જ દેખાડીશ. ચાલો ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે મને તો બહારનો નજારો જોવાની એટલી મજા આવે ને કાંઈ ભરપૂર. અને અમારી બસ આખી ખાલી હતી જુઓ. એને આજે તો લગભગ કોઈ હતું જ નહીં બસમાં, એવું જ લાગતું હતું. અને જો બહારનું દ્રશ્ય એટલું સરસ મજાનું રળિયામણું હતું ને. અમે થોડીક વારની અંદર જ પહોંચી ગયા. ચાલો અમે પહોંચી ગયા છીએ અત્યારે સુરક્ષા હનુમાન. ચાલો મારી ફ્રેન્ડ એટલે જેઠાણી છે, ફ્રેન્ડ છે, ચાલો બધા દર્શન કરીએ. ચાલો બસમાં આવ્યા, ખૂબ મજા આવી. આજે બસમાં એટલી બધી ગળદી હતી નહીં કાંઈ. એને પહેલાં અમે આવ્યા હતા ને એક વખત, ત્યારે તો બહુ ગળદી હતી, કંટાળી ગયા હતા. એમ થતું તો પ્રાઇવેટ વાહનમાં આવી જાય. પણ મજા તો આ જ છે ને. થોડુંક દુઃખ સહન કરીને આવીએ ને કાંઈ દુઃખ નહીં તો જ સાચી યાત્રા મજા જ આવે છે આમાં. ખૂબ મજા આવી. એને આજે તો આખી બસ ખાલી હતી ને. ખાલી જ હતી આજે તો. ચાલો હું તમને દેખાડું છું. અમે આવી ગયા છીએ. ચાલો આવી ગયા છીએ મંદિરની અંદર. અને અત્યારે લગભગ વાગી ગયા હશે પોણા એક તો લગભગ થઈ ગયા હશે. તડકો માથા ઉપર છે, પણ અમે ફાઇનલી પહોંચી જ ગયા. એને સવારથી અંદર મનની અંદર એમ હોય કે જવાનું છે, ક્યારે જઈ અને દર્શન કરશું. અને ફાઇનલી અમે પહોંચી જ ગયા હનુમાન દાદાના દ્વારે. ચાલો તમને બધાને ધીમે ધીમે હું દર્શન કરાવીશ. તમે પણ બધા જ દર્શન કરી લેજો. અમે ચાલો પહોંચી ગયા છીએ. અમારે જે જોઈતું હતું એને આંકડાની માળા છે, તેલ છે, શ્રીફળ છે, અમે જે જોઈએ એ બધું જ લઈ લીધું છે. અને અમે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. ચાલો સરસ મજાના દર્શન થાય છે, કરી લ્યો બધા. પેટ ભરી દિલ ભરીને દર્શન કરી લ્યો ભાઈ. ચાલો ભૂરખિયા દાદાની જય. અમે તો અહીંથી જ આવ્યા હતા. અમરેલી એકદમ નજીક ગામ છે, પરંતુ લોકો ક્યાંથી લોકો આવે છે. મુંબઈ, સુરત, જ્યાં મન પડે ત્યાંથી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, ક્યાંથી લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે થઈને આવે છે. પૂનમ ભરવા સ્પેશિયલ આવે છે. આજના દિવસે તો લગભગ બધા પોતપોતાના જીવનમાંથી થોડો ટાઈમ કાઢી અને આવતા જ હોય. એને તો ચાલો સરસ મજાના દર્શન થઈ ગયા. અહીંયા આગળ એક સરસ મજાનું નાનું શિવનું મંદિર પણ છે. ત્યાં આગળ અમે પણ દર્શન કર્યા અને તમે પણ કરી લીધા હશે. અને ચાલો મેં પરિક્રમા પણ કરી હે ને. અહીંયા આગળ મેં નિયમ લીધો છે કે હું 11 પરિક્રમા તો કરીશ જ તે. અને સરસ મજાના દર્શન પણ થયા. એને આજુબાજુ નાના મંદિર એટલા બધા હતા ને. જુઓ આ રામ દરબાર છે. અને બધા જ દેવી દેવતાઓના દર્શન કરી લીધા. પેટ ભરીને કરી પણ લીધા અને તમારા માટે દર્શન લઈ પણ લીધા છે. ચાલો તમે લોકો પણ દર્શન કરી લેજો. એને ભલે તમે ગમે ત્યાંથી આ વ્લોગ જોતા હશો, પણ તમને આજે આ વ્લોગ દ્વારા દર્શન થઈ જશે. ચાલો 1:15 થઈ ગયો છે અને બધા પોતપોતાની રીતે દર્શન કરી અને પોતપોતાના સ્થાને જતા રહ્યા હોય. અહીં આગળ પ્રસાદ લેવાની પણ ઘણી બધી સરસ મજાની સુવિધા છે. જેટલા લોકો આવે ને એટલા લોકો માટે થઈને
ગરમા ગરમ અહીંયા આગળ પ્રસાદી પણ લેવાય છે. અને કોઈના માટે ઠંડી પ્રસાદી નહીં, દાળ ભાત શાક રોટલી ગુંદી ગાંઠિયા જે કાંઈ મિષ્ટાન એકાદું હોય ને એકાદું ફરસાણ હોય. અમે અહીંયા આગળ સરસ મજાના દર્શન કરી લીધા અને હનુમાન ચાલીસા પણ કરી લીધા. જો અહીંયા આગળ સામે હનુમાન ચાલીસા પણ હોય, ત્યાં આગળ બેઠા બેઠા અમે બધાએ હનુમાન ચાલીસા પણ કરી લીધા. બધા માટે થઈને અમે વ્લોગ પણ ઉતાર્યો હે ને. ચાલો બંને કામ થઈ ગયા, વ્લોગ પણ ઉતાર્યો છે અને દર્શન પણ કરી લીધા છે. ચાલો શાંતિનો અનુભવ થાય ભાઈ, દર્શન થઈ જાય ને એટલે. અને ત્યાંનું પ્રાંગણ તો એટલું સરસ મજાનું છે ને. જો એટલો તડકો હતો ને, પણ જો ત્યાં આગળ જેટલા થાંભલા છે ને ત્યાં આગળ ફુવારા મૂક્યા છે, તો કોઈને તડકાનો અનુભવ પણ ન થાય. એટલો સરસ મજાનો આમ મીઠો મીઠો આમ સરસ મજાનો પાણીનો ફુવારો આવતો હોય ને, તો એટલી ઠંડકનો અનુભવ થાય ને ન પૂછો વાત. ચાલો આખિરકાર અમે દર્શન કરી જ લીધા અને અમારા સમયે અમારી બસ પણ આવી ગઈ, તો અમે ચાલો નીકળી પણ ગયા છીએ. અત્યારે તડકો કે મારું કામ ભાઈ, પણ તડકાની અંદર પણ અમને તડકો લાગતો જ નહોતો. ખૂબ જ સરસ મજાનો અનુભવ થયો, કારણ કે મસ્ત દર્શન થયા છે અને એકદમ ઠંડા ઠંડા હતા, કારણ કે ફુવારાની નીચે હતા ને, એટલે મજા જ આવી ગઈ. ચાલો અમારી સફર ચાલુ છે. ચાલો અમે જઈ આવ્યા, રખિયાનમાં જઈ આવ્યા, ખૂબ સરસ મજાના દર્શન થયા, તમને પણ દર્શન કરાવ્યા. ચાલો હવે ઘર તરફ જઈએ છીએ. મારી બેન ત્યાં આગળ પણ બેઠી બસ આખી ખાલી છે. અમારી જેઠાણી છે અને અમારી બેસ્ટ ફ્રેન્ડ છે. ચાલો ત્યાં ઘરે જઈને ધીમે ધીમે કરી અને અમરેલી પણ આવી ગયું. ફાઇનલી પહોંચી ગયા. લગભગ અમે ગયા હતા 12 વાગે અને પહોંચી ગયા છીએ લગભગ અત્યારે 3-3:30 થયા હશે. રિક્ષામાં બેસી ગયા છે. હા ચાલો બધા હોના ઘરે જતા રહ્યા. અમે 3 બચ્યા છીએ. હવે રિક્ષામાં હોના ઠેકાણે અમે ઉતરતા છે. લાસ્ટમાં મારું ઘર છે. કેવી મજા આવી બધાને? બહુ મજા આવી. સરસ મજાના દર્શન કરાવ્યા હે ને. ચાલો ત્યારે આવતા પાછા પૂનમે પાછા બધા જશું એમ. ગોરખિયા દાદાને દર્શન કરવાની કોને ઈચ્છા ન હોય, મજા જ આવે. સાચો એટલો છે ને ગોરખિયા દાદાનો. બસ બસ. ચાલો ઘરે જઈને હજી પાછી એક વખત મળીશ તમને. ચાલો ત્યારે આવી ગઈ છું હું અત્યારે ઘરે. જો આવીને સીધી તમને જ મળું છું. હાથે નહોતો એ, મોઢે નહોતો એ, કાંઈ નહીં, સીધી આવીને મળું છું. ચાલો ત્યારે જો હું આવીને તો દિશાબેન ઇસ્ત્રી કરે છે ને દિશા? હા ઇસ્ત્રી ઘણી બધી ઇસ્ત્રી કરી નાખી. ઢગલા થઈ ગયા ને? આઈ કરી નાખી બધી? હા. ચાલો દિશાબેને તો આજની ઇસ્ત્રી બધી થઈ ગઈ ને. નીકળી દિશાના ઝાઝા છે. હા એ બેના જ વધારે. ચાલો ત્યારે આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું નવી ઉમંગ અને નવી ઉત્સાહો સાથે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે હાઈપનું પણ બટન પ્રેસ કરી દેજો. ચાલો ત્યારે આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.